ॐ गणेशाय नमः। ॐ श्री सरस्वत्यै नमः। ॐ भागवत भगवान की जय। नमः श्री परमहंस स्वादित चरणकमल चिन्मकरन्दाय भक्तजनमानस निवासाय श्रीरामचन्द्राय वागीसायस्य वदने लक्ष्मी यस्य च वक्षसि यस्यास्ते हृदये संवित् तं नृसिंहमहं भजे। सच्चिदानन्दरूपाय विश्वोत्पत्त्यादिहेतवे तापत्रयविनाशाय श्रीकृष्णाय वयं नमः। नारायणं नमस्कृत्यं नरं चैव नरोत्तमं देवीं सरस्वतीं व्यासं ततो जयमुदीरयेत्। श्रीकृष्णाय वासुदेवाय हरये परमात्मने प्रणतक्लेशनाशाय गोविन्दाय नमो नमः। यं प्रवचन्तमनुपेत्य अपेतकृत्यं द्वैपायनो विहरकातर आजुहाव पुत्रेति तन्मयतया तरवो विनेन्दुः तं सर्वभूतहृदयं मुनिमानतोऽस्मि। जन्माद्यस्य यतोऽन्वयादितरतः चार्तेष्वभिघ्नस्वराट् तेने ब्रह्महृदाय आदिकवये मुह्यन्ति यः सूरयः तेजो वारिमृदां यथा विनिमयो यत्र त्रिसर्गो मृषा धाम्नां स्वेन सदा निरस्तकुहकं सत्यं परं धीमहि। नमो भगवते तुभ्यं वासुदेवाय धीमहि प्रद्युम्नाय निरुद्धाय नमः संकर्षणाय च। ॐ नमो भगवते वासुदेवाय। ॐ नमो भगवते वासुदेवाय। भगवते वासुदेवाय। ॐ नमो भगवते वासुदेवाय। ॐ नमो भगवते वासुदेवाय। ॐ नमो भगवते वासुदेवाय। भगवते वासुदेवाय। ॐ नमो भगवते वासुदेवाय। नमो भगवते वासुदेवाय। ॐ 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 नमो भगवते वासुदेवाय। भगवते वासुदेवाय। ॐ नमो
ભગવતે વાસુદેવાય. ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમો ભગવતે વાસુદેવાય. તો આપણે ચોથા સ્કંદના 16મા અધ્યાયમાં પ્રવેશ કર્યો છે, બરાબર. અને 15મા અધ્યાયના અંતમાં જ્યારે પૃથુ મહારાજે કહ્યું, પૃથુરાજા એટલે પૃથુ મહારાજ એટલે પૃથુરાજા, એમણે કહ્યું કે તમે મારી સ્તુતિ શા માટે કરો છો? હજી તો મારા ગુણો પણ પ્રગટ નથી થયા. કર્યું હોય તો ભગવાનની સ્તુતિ કરો. જ્યારે આવું કહ્યું ત્યારે બધા એટલા પ્રસન્ન થઈ ગયા, મુનિઓને બધાએ. અને ગાયકો જે છે સૂત વગેરે એને પોતાની શક્તિ આપી. અને એ લોકો ભવિષ્યમાં પણ પૃથુરાજામાં કેવા કેવા ગુણો પ્રગટ થશે એ બધું જોઈને એમની પ્રસન્નતાથી સ્તુતિ કરવા લાગ્યા. અને એ આપણે જોયું હતું એ પ્રમાણે એમણે એટલે સુધી કહ્યું કે આ રાજા કેવો હશે કે ખરેખર તો ભગવાનનો અંશાવતાર છે. ભગવાનનો અંશાવતાર છે. આપણે આગળના અધ્યાયમાં જોયું એ પ્રમાણે એમના પગમાં હાથમાં બધા જે ચક્રો અને ચિહ્નો હતા એ ભગવાનને જ અનુરૂપ, વિષ્ણુ ભગવાનને જ અનુરૂપ હતા. અને ત્યાર પછી આપણે જોયું કે એ પૃથુરાજા સમય અનુસાર પ્રજાના પાલન પોષણ અને અનંજન વગેરે કરવા માટે લોકપાલો જે છે એનું સ્વરૂપને ધારણ કરશે. એટલે કે જે તે સમયે જે તે લોકપાલ છે એને અનુરૂપ એમનું આચરણ હશે. અને એ રીતે આપણે જોયું હતું એ પ્રમાણે જ્યારે સૂર્યનારાયણ જેવું એમનું આચરણ કેવી રીતે કે સૂર્યનારાયણ 8 મહિના સુધી તપે અને પછી વર્ષાઋતુ એ જ પાણી પાછું આપે. પહેલાં પાણી લઈ લીધું સૂર્યનારાયણ, એ જ પાણી પાછું આપે. એમ પ્રજા પાસે કર પણ લેશે રાજા, પણ જો જરૂર પડશે તો કરને માફ પણ કરી દેશે. દુષ્કાળ વગેરે પડશે તો એ કર એની પાસેથી લેશે નહીં. અને પૃથ્વીની જેમ એનામાં તિતિક્ષા જોવા મળશે. એ દુઃખી પ્રાણી ઉપર હંમેશા કરુણા કરનાર, અને પૃથ્વી ઉપર આપણે કેટલું બધું કેર પણ કરતા હોય છે. એમ એવા કેટલાક લોકો જો એવા હશે કે જેમના મસ્તક પર ચાલશે, એટલે કે એટલું બધું સુધી લોકોની વિશે એમના વિશે કંઈ પણ કરશે તો પણ એને માફ કરી દેશે. એમના વિશે મસ્તક પર ચાલવું એટલે શું કે એમના ચાલવાના થોડા છે મસ્તક ઉપર, પણ એમના વિશે એટલું બધું બોલતા હશે ખરાબ તો પણ એને ક્ષમા કરશે. કેમ આપણે એવું કરે? આપણા માટે એવું જો કરવામાં આવે તો આપણે એને ક્ષમા આપી શકીએ ના. કારણ કે ત્યારે આપણે વિસ્તારથી જોયું હતું કે 2 સ્ટેપ રિએક્શન. પહેલાં તો વ્યક્તિ અમારા વિશે આવું બોલી પહેલું, અને તરત જ મને થાય કે હું એને સંભળાવી દઉં. એને અત્યારે હું ન સંભળાવી શકું તો ગમે તેમ બીજા 2-4ને લઈ આવીશ અને એને મારીશ, આમ કરીશ તેમ કરીશ. પણ પૃથુરાજા કે આપણે કોઈ પણ સ્વામીજી કહે છે એ પ્રમાણે કે વ્યક્તિ આવું કેમ કરે છે, ક્રોધ કેમ કરે છે, ન કહેવાના શબ્દો કેમ કહે છે? કારણ કે અંદરથી એ ખાલી છે. અંદર કંઈક પ્રોબ્લેમ છે, સમસ્યા છે જે સ્વીકારી શકતી નથી, માટે કરે છે. એટલે આપણે એનો અર્થ નથી કે ડોરમેટ બનવું, એ પણ બહુ મહત્ત્વનું છે. ડોરમેટ એટલે શું? ડોરમેટ એટલે પગલું છે.
પગ લૂછણિયા પર બધા જ પગ મૂકીને જાય. એવું દોર્મિક પણ સ્વામીજી કે બનવાની જરૂર નથી. અને એને ક્ષમા આપીએ અને સાથે સાથે આપણે દુઃખી ન થઈએ એના માટે એક લક્ષ્મણ રેખા પણ દોરવાની જરૂર છે કે ભાઈ એટલું થશે ત્યાં સુધી સહન કરીશ. કુટુંબના સભ્યોમાં જ આવું થતું હોય, નજીકમાં જ આવું બનતું હોય, પછી થાય તો કે જો તમે કહો છો એ સાત્ય છે પણ હું આટલું સ્વીકારી શકતો નથી, મારી પણ મર્યાદા છે એમ કરીને આપણે લક્ષ્મણ રેખા પણ દોરવી જોઈએ. આ એક વધારે વાત નીકળી. અને ત્યાર પછી જ્યારે ઇન્દ્રરાજા વૃષ્ટિ નહીં કરે ને ત્યારે પોતાના તપોબળ અને પોતાની શક્તિ સામર્થ્યથી એ પોતે વરસાદ પણ વરસાવશે ઇન્દ્રની જેમ. એટલું જ નહીં, આ બધું જોયેલું છે આપણે. ચંદ્રની જેમ ચંદ્ર શું કરે છે? ચંદ્રમાના દિવ્ય રાતના જે પ્રકાશ છે અને દિવ્ય કિરણોથી આપણા અનાજને પોષણ મળે છે. તો એમ આ પણ પ્રજાને બધાને પોતાના વ્યવહાર દ્વારા પ્રેમપૂર્વક તમે કોઈની સામે જુઓ, મંદ સ્મિત આપો તો માણસને ગમે છે, તૃપ્ત થાય છે. એ રીતે પોતાના વ્યવહાર દ્વારા એ લોકોને તૃપ્ત કરશે. અને વરુણની જેમ 10મા શ્લોકમાં સુધી આપણે જોયું હતું, વરુણદેવની જેમ એ જે કંઈ કાર્ય કરશે ને અવ્યક્ત વર્તમાન એવા એમના કાર્યનો પ્રવેશ કે નિગમ આપણે સમજી શકાય એવો નહીં હોય, પણ છતાં એ પોતે કેવા હશે તો કે એમનું જે ધન છે, ધન એટલે જ્ઞાન, ઐશ્વર્ય, એ બધું પણ કેવું છે? ઉપગુપ્ત એટલે સુરક્ષિત હશે. ક્યારેય એના કોઈ પણ વસ્તુથી છટી પણ નહીં જાય અને પોતાના જ્ઞાન અને વિવેકને હંમેશા જાળવનારા હશે. એટલું જ નહીં, એમને એ અનંત મહાત્મ્યવાળા ગુણો ધરાવનાર અને પ્રચેતા એટલે વરુણદેવની જેમ આત્મસંયમની હશે. એટલે સુધી આપણે જોયું હતું. હવે આગળના ગુણ પણ સ્તુતિ કરતા બતાવે છે. 11મો શ્લોક. દુરાસદો દુર્વિષ આસન્ન અપી વિદુર્વત નૈવાભિભવિતું શક્ય વેનારણ્યુદ્ધો નલઃ. એટલે દુરાસદ એટલે શત્રુઓ એને સમજી નહીં શકે, એને મનથી પ્રાપ્ત નહીં કરે એવો ગુજરાતી અર્થ કરે છે કે શત્રુના મનથી પણ પ્રાપ્ત કરવા માટે અશક્ય. એટલે શત્રુ એને સમજી નહીં શકે કે ક્યાંથી એ વાર કરશે, એ એટલા કુશળ હશે. અને એટલું જ નહીં, દુર્વિષ એટલે અને શત્રુઓ દ્વારા સહન કરવા અશક્ય, અને શત્રુ પણ એને પીડા આપી શકશે નહીં. એટલે કે છે શત્રુ દ્વારા સહન કરવા માટે અશક્ય. આસન આપી વિદુર્વત, આસન એ નજીકમાં હોય છતાં પણ જાણે કે દૂર હોય એવું લાગશે. એટલે દૂર હોય તેમ શૌર્યથી પરાભવ પામનાર. વિદુર્વત એટલે દૂર હોય તેમ શૌર્યથી પ્રભાવ પમાડનાર. અશક્ય અને કે છે શક્ય વેન અરણ્યો ઉત્થિત અનલઃ. એટલે બેન રાજાના અરણીમાંથી આપણે ખબર છે કે એમના હાથનું મંથન કર્યું. એટલે બેન રૂપી બેનના જે અરણીમાંથી ઉત્પન્ન થયેલા એ અગ્નિ સમાન હશે. એટલે એમને અહીંયા સરખામણી અગ્નિ સાથે કરે, જુદા જુદા દેવપાલો સાથે એમની સરખામણી કરે છે. અગ્નિ સહન કરીને શત્રુઓને મન દ્વારા પણ પ્રાપ્ત ન કરી શકે. શત્રુઓ માટે તે અસહ્ય સમીપ હોવા છતાં દૂર હોય તેમ શૌર્યથી પણ એ લોકોને હરાવવા માટે અશક્ય છે. શૌર્યથી પણ એ હરાવવા અશક્ય છે. અગ્નિરૂપ પૃથ્વીરાજા હશે. હવે આગળ કહે છે 12મા શ્લોકમાં, અંતર્બહિશ્ચ ભૂતાનાં પશ્યન કર્માણિ ચારણૈઃ ઉદાસીનૈવાધક્ષો વાયુરાત્મેવ દેહિનાં. અંતર્બહિશ્ચ ભૂતાનાં પશ્યન કર્માણિ ચારણૈઃ. ચારણ એટલે ચારણ કે ભાટની વાત નથી કરતા,
ચારણે એનું ગુજરાતી, સંસ્કૃતનું ગુજરાતી છે ગુપ્ત સેવકો. ગુપ્ત સેવકો હોય એ લોકોના બહારના અને અંદરના વર્તનને પણ જોનારા એવા, એટલે ગુપ્તચરો દ્વારા પ્રાણીઓ એટલે પ્રજાજનના ગુપ્ત અને પ્રકટ કર્મો જોતા. અને તમે જુઓ કે ઘણી વખત બહારથી બધા લોકો સારું પણ બોલતા હોય, પણ અંદર એમની નિંદા પણ કે ગમે તે કહેવાતું હોય. રાજા રામના રાજ્ય બધા પ્રજા સુખી હતા, પણ અંદર વાતો કેવી કરી કે ભાઈ સીતાજીને કેવી રીતે રાખ્યા વગેરે. એટલે આવા બધું ક્યારે જાણવા મળે? ગુપ્તચરો દ્વારા. નહીંતર આમ તો ખબર પડે નહીં ભગવાનને પણ, રામજીને પણ ગુપ્તચરા દ્વારા જાણવા મળ્યું કે ભાઈ સીતાજીને એમને એક પરપુરુષને ત્યાં રહ્યા છતાં કેમ રાખી વગેરે. એવી રીતે આવી પણ વાતો પ્રજા કરતી જ હોય છે. એટલા માટે કહે છે અંતર બહિશ્ચ ભૂતાનામ પશ્ચન કર્માણી ચારણે ઉદાસીન ઇવા દક્ષ. એટલે કે ગુપ્તચરો દ્વારા જ્યારે ગુપ્તચરો આવીને પ્રજાના ગુપ્ત કર્મની વાત કરે ત્યારે, એટલે કદાચ સ્તુતિ કરતા હોય, કોઈ નિંદા કરતા હોય, એવા બધા જ કર્મોની વાત ગુપ્તચરો જ્યારે કરશે ત્યારે એ કેવા બનશે? ઉદાસીન અધ્યક્ષ. એટલે પૃથ્વીરાજા કેમ બને? અધ્યક્ષ. અધ્યક્ષ એટલે ઉદાસીન, એટલે અધ્યક્ષ કરો સાક્ષી, અધ્યક્ષની જેમ એ પોતે ઉદાસીન રહેશે. એટલે એનાથી ન કસ્યચિત પક્ષમ ભજ્યતે. ઉદાસીન માટે શંકરાચાર્ય મહારાજ આ કહે છે ન કસ્યચિત પક્ષમ ભજ્યતે. એટલે એ કોઈનો પક્ષ લેતો નથી. કોઈ સ્તુતિ કરે કે નિંદા કરે, કોઈનો એ પક્ષ લેતા નથી. કે વાયુ આત્મા ઇવ દેહીનામ. જે વાયુ છે, વાયુદેવ શું છે? એ સૂત્રાત્મા છે, એ ઉદાસીન છે. વાયુ જ્યારે ગંદકી ઉપરથી નીકળે તો ગંદો થઈ જતો નથી, ગંદકા, અને સુગંધ ફૂલોની સુગંધ ઉપરથી વહે તો પણ સુગંધિત થતા નથી. એવી રીતે આ પૃથ્વીરાજા છે એ ઉદાસીન બની જશે. પ્રજા તેમની સ્તુતિ કરે કે, એક મિનિટ બંધ કરી દઉં છું, બેને કર્યું ત્યારે મને યાદ આવ્યું, એ ઉદાસીન બની જશે. ચાલો પછી ચલો પછી ઉદાસીન જેમ રહેશે. ટૂંકમાં અહીંયા વાયુની સાથે સરખાવે કે જેમ વાયુ ઉદાસીન હોય છે, એમ પૃથ્વીરાજા પણ પ્રજા સ્તુતિ કે નિંદા કરે તો પણ એનાથી પ્રભાવિત નહીં થાય. ઉદાસીન શું પ્રભાવિત નહીં થાય? સ્તુતિથી પણ પ્રભાવિત નહીં અને નિંદાથી પણ નહીં. આપણે બંને અસર કરે. સ્તુતિ થાય તો હા ઊંચો કોલર ઊંચા થઈ જાય, નિંદા કરે તો પણ દુઃખ થાય. પણ એ આ બંનેથી રહિત ઉદાસીન રીતે રહેતા હશે. હવે આગળ કહીશું 13મો શ્લોક 16મા અધ્યાયનો. ના દંડ્યમ દંડતેશ શુદ્ધમાત્મા વિદિશામપી દંડત્યાત્મજમ અપી દંડમ ધર્મપથે સ્થિત. બહુ મહત્ત્વની વાત કરી. જ્યારે એક રાજા હોય અથવા તો ન્યાયાધીશ હોય, બરાબર, અને એને જ્યારે ન્યાય કરવાનો તો ત્યારે પોતાનો પુત્રએ કંઈક અપરાધ કર્યો હોય તો એક હશે એમ કરીને આપણે છોડી દઈએ. ઘરમાં પણ એવું થતું હોય ને, જો બીજા કોઈ એક અપરાધ કર્યો હોય, પોતાના પાડોશી કે શત્રુ હોય તો એને ખબર લઈ લે, અને પોતાના પુત્રએ એ જ અપરાધ કર્યો તો વિચાર નાનો છે, શું થાય, એને આવું કર્યું છે માટે ક્ષમા કરે તો કે ના. એટલે કે છે ના દંડ્યમ દંડત્યપી એષ શ્રુતમ આત્મમ અદિષ્ટામ અપી. એટલે આ કહેવાય છે ન અદંડ્યમ દંડ્યત એષ શ્રુતમ આત્મદિશામ અપી. એટલે કે પોતાનો શત્રુનો પુત્ર, આત્મા એટલે અહીંયા પુત્ર, સુતમ આત્મા દિશુતામ એટલે પોતાના શત્રુના પુત્રને પણ જો અદંડ્ય હોય, જો દંડ એણે ખોટું કામ ન કર્યું તો ન દંડિત, તો એને ક્યારેય દંડ આપશે નહીં. પણ દંડતી આત્મજમ અપી દંડમ ધર્મપથે સ્થિત. પણ પોતાના પુત્ર છે એટલે કે દંડતી એ દંડ આપે, આત્મજમ એટલે પોતાના પુત્ર, અપી દંડ્યમ જો એણે અપરાધ કર્યો હોય તો પોતાના પુત્રને પણ એ દંડ આપશે. ધર્મપથે સ્થિત. એનું કારણ શું છે?
ધર્મ પથે સ્થિત, પોતે ધર્મના માર્ગે રહેલ છે. અને ધર્મના માર્ગે એટલે જે ન્યાયાધીશ હોય પછી બધા જ એ સ્થાન પર સરખા, બરાબર. અને ગૃહસ્થમાં તમને લોકોને તો ખબર છે જ, તમે ગૃહિણીઓ જ્યારે પોતાનું બાળક હોય અને પોતાની દેરાણી કે જેઠાણીનું બાળક હોય ત્યારે કસોટી કરી લે એ બંને સાથે આપણો કેવો વ્યવહાર હોય છે. અને એ તો આપણે પરિપક્વતા આપે છે, એ જ માણસને પરિપક્વતા આપે. જો સભાનતા હોય તો એ ગૃહશાસ્ત્ર પણ એને પરિપક્વ જ બનાવે, ઘડી નાખે, ઘડે. પણ કેવો સાચા હાથમાં પરિપક્વ. હા, લોકો પછી કે આ તો આવા જ છે ને તો હવે હું એમની સાથે એ આમ કરીશ તેમ કરીશ, એ નહીં. પરિપક્વતા, બધાની સાથે પ્રેમભર્યો વ્યવહાર આવવો જોઈએ, એ જ પરિપક્વતા છે. એટલે અહીંયા પણ એ જ બતાવે છે કે બંનેને સામે એ શત્રુ હોય કે પોતાનો પુત્ર હોય પણ બંનેને યોગ્ય વ્યવહાર. જો દંડનીય ન હોય તો દંડ નહીં આપવાનો, અને દંડ કર્યો હોય તો પોતાના પુત્રને પણ છોડવાનું નહીં, કારણ કે ધર્મ પથે સ્થિત. ધર્મપથ ઉપર રહેનાર, ધર્મના માર્ગમાં રહેનારા એવા રાજા પૃથુ શિક્ષાપાત્ર ન હોય તો શત્રુના પુત્રને પણ એ શિક્ષા નહીં આપે, અને પોતાના પુત્ર જો શિક્ષાને પાત્ર હશે તો પોતાના પુત્રને પણ એ શિક્ષા આપતા અચકાશે નહીં. હવે આગળ કહે છે યસ્યા પ્રતિહિતમ ચક્રમ પૃથો રામાનસ ચલાર વર્તતે ભગવાન અર્કો યાવત તપતિ ગૌ ગણૈ. હવે એના શાસ્ત્રની વાત કરે છે કે અસ્ય અપ્રત્યમ ચક્રમ, ચક્રમ એટલે આજ્ઞા અથવા સેના અથવા તો રથનું ચક્ર. એમનું રથનું ચક્ર છે એ કેવું હશે? પૃથોહો, પૃથુરા છે ને, પૃથુરા માનસા ચલાત. તો અહીંયા શું છે? પૃથુહુ, આ પૃથો રે ને પૃથોહો, રામાંથી વિસર્ગ નીકળે છે. પૃથોહો આ માનસા ચલાત, એટલે આ માનસ ચલાત માટે એમ કે માનસાચલ પર્વત સુધી. એના બે અર્થ થાય છે. માનસાચલ પર્વત એટલે મંદાર પર્વત, અથવા તો આ મંદાર પર્વત કહો તો આપણે મંદરાચલ પર્વત, મંદાર પર્વત. શેના માટે આવ્યું હતું મંદરાચલ પર્વત? જ્યારે સમુદ્ર રાઈટ સમુદ્ર મંથન વખતે એને અરણી કરવામાં આવી હતી, એટલે એક અર્થ ઓ થાય છે. બીજો એટલે આ મંદરાચલ પર્વત છે એ કે છે બિહારમાં ભાગલપુરથી 50 કિલોમીટર દૂર આવેલું છે, બહુ ઊંચો છે. પણ બીજો અર્થ એવું પણ કરે છે કે અંતિમ દીપ પર્યંતમ, છેક છેવાડાનો પર્વત. કે આ જ્યાં પૃથ્વીની ભાગોળ શબ્દ કે સીમા, ભાગોળ અથવા તો સીમા પૂરી થાય તેને કહે છે, ત્યાં સુધી. આ અસ્ય અપ્રત્યમ ચક્રમ વર્તતે ભગવાન અર્ક. ભગવાન અર્ક એટલે સૂર્યનારાયણ ભાસ્કર પોતાના કિરણો યાવત તપતિ ગો ગણૈ. બીજી લીટીમાં દ્રષ્ટાંત આપે છે. ગો ગણૈ એટલે ગો એટલે રશ્મિ સમૂહ. સૂર્યનારાયણના જે કિરણો છે એ જ્યાં સુધી તપે છે ત્યાં સુધી બધે વ્યાપક છે ને. સૂર્યનારાયણ પૃથ્વી પર એમના કિરણો ક્યાં સુધી ફેલાયેલા છે? સર્વત્ર, પૃથ્વીના પૂર્ણ વિભાગ, પૃથ્વીના પૂર્ણ સ્થાન પર. એ જ રીતે આમનું પણ એમની જેમ ઋતુરાજાની પણ આજ્ઞા, ચક્રનો અર્થ આજ્ઞા કરીએ તો આજ્ઞા અસ્ખલિત રીતે બધે જ પ્રવર્તમાન હશે. અપ્રતિહિતમ એટલે અસ્ખલિત રીતે બધે જ પ્રવર્તમાન હશે. હવે આગળ 15મા શ્લોકમાં રંજ ઇષ્યતિ યંલોકમ અયમ આત્મા વિચેષ્ટિતૈઃ યથા માહુ રાજન મનોરંજનૈ પ્રજાઃ. રાજાનો કેવો ગુણ હોવો જોઈએ? અથવા તો વડીલ પણ આમ આવી છે. કારણ કે રાજાની વાત કરે છે પણ ઘરના વડીલો પણ આવા જ હોય.
તો શું કહે છે? રંજયતી યન લોકાન, લોકાન એટલે પ્રજાજનને, જનોને. પછી શું કહે છે? લોકાન, લોકો પછી મ છે, લોકમ અયમ આત્મવિચેષ્ટિતમ. અયમ એટલે પોતે સ્વયં, આત્મવિચેષ્ટિ પોતાના પરાક્રમ દ્વારા. અથ અમુમ આહુ રાજન મનોરંજકૈ પ્રજા. મનોરંજન એટલે મનનું રંજન કરવું. રંજન કરવું એટલે મનને આનંદ આપવું, મનને સુખ આપવું. પ્રજાના મનને જે રીતે સુખ પ્રાપ્ત થાય, જે રીતે એને આનંદ પ્રાપ્ત થાય. કેવી રીતે પ્રાપ્ત થાય? કે ઘણા કે અમને આનંદ ક્યારે મળે? અમે રેસ્ટોરન્ટમાં જઈએ ને તો આનંદ મળે. એ મજા, કેવું સરસ સરસ ખાધું, બહુ આનંદ મળ્યો. અને ત્યાં તો કંઈક આમ પિક્ચર જોવા ગયા, આનંદ મળે. એ માટે એ મનોરંજનની વાત નથી. પણ પ્રજાને પછીના શ્લોકમાં આવવાનું છે કે પ્રજાની આજીવિકા કેમ ચાલે. જેમ આગળ વાત કરી એમ કે જ્યારે દુષ્કાળ પડે ત્યારે કર લેવાનું બંધ કરે, અસમર્થ હોય ને કર નહીં લેવાનું, એને મજા પૈસાની મદદ કરી તો શું થાય? પ્રજાને સુખ મળે કે નહીં? આનંદ મળે કે નહીં? પછી આગળ પણ આવશે કે કેવી રીતે પ્રજાના માટે પોતે કર્મ કરશે. એટલે કહે છે રંજયશિતિ યત લોકાન, જ્યારે યત એટલે કારણ કે, યત આગળ છે ને, યત લોકમ એટલે યત એટલે કારણ કે એ મનોરંજન કરશે. તેથી મનોરંજનના કારણોના લેકે લોકો તેમને પ્રજા એને રાજાન, રાજાન શબ્દ છે ને, રાજાન આહુ અથવા અમુમ આહુ રાજન, એટલે પ્રજા એમને રાજા તરીકે સ્વીકારશે. એટલે રાજા ક્યારે કહી શકાય? કે રંજયતી રાજાએ કથે એવું કર્યું કે જે બધાને આનંદ આપે એને રાજા કહેવામાં આવે. રાજા એટલે પ્રજાનું પાલન કરે પણ આવશે. પણ અહીંયા તો જુઓ કે મનને આનંદ આપનાર કેવી રીતે? પોતાના ચરિત્ર દ્વારા કહે છે ને, સ્વયં આત્મવિચેષ્ટિતૈ, એટલે પોતાના ચરિત્ર દ્વારા, પોતાના પરાક્રમો દ્વારા રાજા લોકોને આનંદ આપશે, સુખ આપશે. માટે પ્રજા એને રાજા કહેશે. કે છે આ અથ આહુ, આથી અમુક આહુ, આને રાજન એટલે આહુ, એને લોકો રાજા કહેશે. પછી આગળ કહે છે, કેટલું સુંદર છે. હવે તો 16મો શ્લોક. દૃઢવ્રત સત્યસંધો બ્રહ્મણ્યો વૃદ્ધસેવક શરણ્ય સર્વભૂતાનાં માનદો દીનવત્સલ. આ રાજા કેવો હશે? તો કહે છે દૃઢવ્રત. એના વ્રતમાં જે નિર્ણય કર્યો હશે એને જરાય ચલિત થશે નહીં. દૃઢવ્રત સત્યસંધ, એટલું જ નહીં, સત્ય પ્રતિજ્ઞા. એટલે આ બહુ મહત્ત્વનું છે કે પ્રતિજ્ઞા બહાર કરો કે અંદર કરો, પણ એક વખત એને કરી એટલે સત્ય એને પકડી રાખીએ. હું આને એટલું આપીશ, સામેની વ્યક્તિને ખબર નથી, બરાબર છે ભાઈ, કે મેં નક્કી કર્યું કે મારે આને આટલી આપવું છે, પણ સામેની વ્યક્તિને ખબર નથી. પછી આપણું મન શું થાય? આટલા બધું કહેપાતું હશે, એને ક્યાં જરૂર છે? આપણે આપણને જરૂર નથી. એક વાર્તા યાદ આવી હતી જૈન સંપ્રદાયમાં કે એના કારણે એને કેવા કર્મો ભોગવવા પડેલા. એ સાધુ જ ભિક્ષુ એ લેવા ગયા અને લાડુ મળ્યો તો એટલું સુગંધીને સરસ હતો, અંદર કેસર નાન તે બધું નાખ્યું છે. એમ તો કે અમારે ગુરુજીને આપી દે પડશે અડધો. ફરી વાર ગયો લેવા, પણ એ કર્મ એને ભોગવવો પડે. સત્યસંધ છે, સત્યસંધ સત્ય પ્રતિજ્ઞા છે, દૃઢ સંકલ્પવાળા છે. અને એટલું જ નહીં, બ્રહ્મણ્ય. બ્રહ્મણ્ય એટલે બ્રહ્મણ્ય દેવાના, એને બ્રાહ્મણોનો ભક્ત, બ્રાહ્મણોને માટે એને ભક્તિભાવ હશે. એને કેમ? એમને ખુશ કરવા એ સેવા ભાવના હશે, એ ભક્તિ. બ્રહ્મણ્ય એટલે બ્રાહ્મણનો ભક્ત. અને વૃદ્ધ સેવક. વૃદ્ધ સેવક એટલે વૃદ્ધોની સેવા કરનાર, વૃદ્ધજનો જે અશક્ત છે, જે અસમર્થ છે, એની સેવા કરનાર હશે. અને શરણ્ય સર્વભૂતાનામ, શરણ્ય એટલે શરણ લેવું, સર્વભૂતાનામ શરણ્ય એટલે પ્રાણી માત્રને એનું શરણ લેવું ગમે. ખબર ખ્યાલ? શરણ્ય એટલે પ્રાણી માત્રને એમનું શરણ લેવું ગમે, એટલે સર્વ પ્રાણીઓને શરણ લેવા યોગ્ય. માનદહ બધાને માન આપવું.
આ બહુ મોટી વસ્તુ છે. અને તુલસીદાસજી મહારાજ પણ કહે છે કે માન આપવું બીજાને એ બહુ મોટી વસ્તુ છે. કોઈના અહંકારને તૃપ્તિ મળે આપણે ખબર છે, પણ છતાં એને આનંદ આનંદ પણ એમાં એક મર્યાદા હોય છે. અહીં આપણે એ વાત નહીં કરીએ. એ માનદ બધા પ્રાણી માત્રને સર્વને માન આપનાર અને દીન વત્સલહ, દીન દુખ્યો માટે એ હંમેશા ઉપયોગી. દીન વત્સલહ, દીન વ્યક્તિ જે અસહાય છે એને હંમેશા મદદ કરનાર આવો રાજા હશે. હશે છે, બધું દેખાય છે એ લોકોને. એટલે આ રીતે કોણ કરે છે? સૂત માગધ વગેરે કોની સ્તુતિ કરે છે? રાજા પૃથુની સ્તુતિ કર્યા છે. આ શક્તિ ક્યાંથી મળે? સિદ્ધજનો પાસેથી. આગળ છે 17મો શ્લોક. માતૃભક્તિ પર સ્ત્રીષુ પત્ના મર્ધ આત્મન પ્રજાસુ પિતૃવત સ્નિગ્ધ કિંકરો બ્રહ્મવાદિના. બીજા 4 ગુણ એ બતાવે છે. એક તો છે માતૃભક્તિ. પર સ્ત્રીશું, જે પર સ્ત્રીઓ છે એને માતા સમાન ભક્તિ એટલે પ્રેમ કરશે, એમને આદર આપશે. પર સ્ત્રીઓમાં એની ક્યારેય કુદ્રષ્ટિ થશે નહીં. એટલે આ બધું એના માટે સહજ છે. ઘણી વખત આપણે કહેવામાં આવે છોકરાઓને કે ભાઈ બીજાની સ્ત્રી હોય એમાં આપણે માતા જેવી દ્રષ્ટિ કરીએ, નાની હોય કે મોટી હોય. નાની હોય તો બેન, મોટી હોય તો માતા, પણ એના તરફ ક્યારેક કુદ્રષ્ટિ કરવી જોઈએ નહીં. પણ એક થઈ જાય તો થઈ શકે, કારણ કે પણ આ કેવો છે? દ્રઢ વ્રત. જે નિર્ણય કર્યો છે એમાં એનું ચલતું. એના માટે એને પર સ્ત્રી માટે માતા જેવો સ્નેહ હંમેશા સહજ છે. અને પત્ન્યામ અર્ધ ઇવ આત્મન, અને પોતાની પત્ની માટે અર્ધ આત્મા એટલે પોતાના અડધા દેહ છે. એટલે શું છે? આપણે અર્ધનારીશ્વર. એવી રીતે પોતાના દેહ હોય એવો એને પ્રેમ આપશે. એટલે પોતાની પત્ની માટે એમને પોતાના દેહ માટે જેટલો પ્રેમ હોય એમ પત્નીને એટલી પ્રેમ કરશે. અને પ્રજાશુ પિતૃવત સ્નિગ્ધ, અને પ્રજા પર પિતાની જેમ હંમેશા સ્નેહાળ હશે. સ્નિગ્ધ એટલે સ્નેહાળ. પ્રજા માટે હંમેશા સ્નેહાળ રાજા છે. આવો રાજા હોય તો શું વાંધો આવે? અને કિંકર બ્રહ્મવાદિનામ. કિંકર એટલે સેવક, બરાબર? કિંકરી સેવક. એવો કિંકર કોના માટે સેવક? બ્રહ્મવાદિનામ. રાજા હોવા છતાં બ્રહ્મવાદિનામ, જે બ્રહ્મવાદી એટલે બ્રહ્મજ્ઞાની હોય એના પોતે સેવક થઈને એની સેવા કરતાં પણ અચકાશે નહીં. આ મોટી વસ્તુ છે. આટલી મોટી હસ્તી હોય અને કોઈની સેવા કરવાની આવે ન થાય. મેં અનુભવ જ કર્યો. બહુ મોટી વ્યક્તિ હોય અને અમે ત્યારે બ્રહ્મચારી હતા. એટલે એમને કહું કે ભાઈ આજે બધા સાધુ આવે, સંન્યાસીઓને બધાને પીરસવાની જવાબદારી આપવામાં આવી હોય જુદા જુદા લોકોને. એટલે અમને પણ આપી હતી. ગ્લાસ ફસાઈ ગયા હતા અને મેં કીધું જલ્દી મૂકી દઈએ તો હમણાં ઘંટ પડશે જમવાનું. એટલે કોઈને રિક્વેસ્ટ કરી જરા ખોલી આપશો. એ ઊભા હતા ત્યાં. આ તો આજે મારી ભિક્ષા છે. હું કંઈ સામાન્ય વ્યક્તિ છું તો મને આ કામ સોંપો છો? રાજા કેવો છે? કિંકર બ્રહ્મવાદીના. બ્રહ્મવાદી માટે સેવક અને વૃદ્ધજનો માટે પણ સેવક. દિન વત્સલ, જેની જરૂરિયાત છે એની જરૂરિયાત પૂરી કરવા માટે કદાચ એમને કંઈક કામ કરવું પડે તો પણ કરવા માટે તૈયાર. આ બહુ મોટી વસ્તુ છે. એટલે આ બધી ચર્ચા કરે છે ત્યારે આપણે પણ આપણી જાતને ચકાસવી પડે કે આપણે ભલે રાજા નથી પણ ક્યાંક તો આપણે છીએ ને, આપણો હોદ્દો છે જ. ઘરના વડીલ તરીકે. ઘરના વડીલ ન હોય તો પણ ગીતા પ્રમાણે યદ્યત આચરતી શ્રેષ્ઠ તત્ત ઇતરે જન. ભલે તો મોટા ભાઈ તો છે ને, મોટી બહેન તો છે ને, કંઈક તો છો જ. એટલે આપણી જાતને ચકાસવી જરૂરી છે. ચાલો આગળ છે 18મા શ્લોકમાં. દેહિનામ આત્મવદ પ્રેષ્ઠ સુદામ નંદિવર્ધન મુક્ત સંગ પ્રસંગોયમ દંડપાણીર સાધુષુ. 18મા શ્લોકમાં કહે છે દેહિના
આત્મવત પ્રેષ્ઠ, પ્રેષ્ઠ એટલે પ્રિય. દેહીનામ એટલે પ્રજાનામ, પ્રજાને પોતાની જેમ, પ્રજાના દેહીનામ એટલે પ્રજાનામ કરે છે, અથવા તો બીજું કે સર્વ પ્રાણીઓ માટે પોતાના જીવને જેવો પ્રેમ કરતા હોય એવો જ પ્રેષ્ઠ પ્રેમ કરનારા છે, અતિ પ્રિય માનનારા, બધાને સર્વ પ્રાણીઓને પોતાના જીવની જેમ અતિ પ્રિય માનનારા. અને શ્રુદામ નંદીવર્ધન, શ્રુદામ એટલે મિત્ર વર્ગ, સુહૃદ, ભગવાનનું એક નામ છે સુહૃદ, એટલે અપેક્ષા રાખ્યા વગર બધાને મદદ કરે એનું નામ જ મિત્ર કહેવાય. મિત્રજનો વચમાં એ સ્નેહ, નંદી એટલે સ્નેહ, પ્રેમ આપનાર, વધારનાર, મિત્રોમાં એ આનંદ વધારનાર. એટલે એવું જ કર્મ હોય કે મિત્રોની એની હાજરીથી આનંદ થાય. તમે મારી સાથે આવો, ઘણા એવા હોય કે ના તમે આવો તમને ગમશે, એટલે શું કે એનાથી એની સાનિધ્યથી એને સારું લાગે, આનંદ મળે. એટલા માટે નંદીવર્ધન. મુક્ત સંગ પ્રસંગોયમ, મુક્ત સંગ પ્રસંગો અયમ, એટલે આ છે મુક્ત સંગ એટલે જે જ્ઞાની, જેને કોઈ સાથે આસક્તિ નથી, મુક્ત સંગ, એની સાથે પ્રસંગોયમ, એની સાથે હંમેશા સંગ કરનાર. મુક્ત સંગનો અર્થ જ્ઞાની પણ થાય, અહીંયા અર્થ કહ્યું છે વૈરાગ્ય ધરાવનાર મનુષ્ય સાથે હંમેશા સંગ કરનાર. અને દંડપાણી અસાધુ, શું દંડપાણી ર છે ને એને છૂટું પાડતો, દંડપાણી અસાધુ, શું અસાધુ એટલે કોને કહેવાય કે અસાધુ, બીજાને દુઃખ પહોંચાડવામાં ઉદ્વિગ્ન, બીજાને ઉદ્વિગ્ન કરે, બીજાને દુઃખ પહોંચાડે એટલે કે દુરાચારી. એવા દુરાચારી માટે કહેવાય છે દંડપાણી અસાધુ, એટલે કહેવાય છે અસાધુ, અપરાધ કરનાર માટે હંમેશા દુષ્ટજનોને દંડપાણી એટલે યમરાજની જેમ દંડ રાખનાર, ધારણ કરનાર. દુષ્ટો માટે યમરાજ સમાન દંડ ધારણ કરનાર, એટલે એને છોડનાર નહીં, એ કોઈની પાસે પક્ષપાત નહીં, ટૂંકમાં ક્યાંય પક્ષપાત નથી કરતા. એ બધા પ્રાણીઓને, બધા જ પ્રજાજનોને પોતાના જીવની જેમ પ્રેમ કરનાર, મિત્રોને આનંદ આપનાર, મુક્ત સંગો સાથે હંમેશા રહેનારા અને અસાધુ લોકોને દંડ આપનાર પણ છે. હવે આગળ જોઈએ. અયમ તુ સાક્ષાત ભગવાન ત્રયતિશ કૂટસ્થ આત્મા કલયાવતીર્ણઃ યસ્મિન્ન વિદ્યા રચિતં નિરર્થકં પશ્યન્તિ નાનાત્મમ અપિપ્રતીતમ, નાનાત્મમ અપિપ્રતીતમ, એટલે કે અયમ એટલે આ એટલે પૃથ્વીરાજા, તું એટલે બધા કરતાં વિલક્ષણ છે, એટલે માટે તું કે છે. કેવા છે? સાક્ષાત ભગવાન ત્રયદિશ, સાક્ષાત ભગવાન ત્રણ ગુણોના જે અધીશ્વર, ત્રયદિશ એટલે ત્રણેય નહીં પણ ત્રયદિશ ત્રણેય ગુણના અધીશ્વર એવા સાક્ષાત ભગવાન જેવા કૂટસ્થ એટલે નિર્વિકારી. આપણે કૂટસ્થ શબ્દનો અર્થ ઘણીવાર જોયો છે. કૂટસ્થ એટલે જે નિર્વિકારી, કલયાવતીર્ણ આત્મા, એટલે આ કહેવાય છે ત્રણ ગુણના અધીશ્વર, વિકાર રહિત તથા સર્વના આત્મારૂપ સાક્ષાત ભગવાનનો કલય અવતીર્ણ, ભગવાનનો જ અંશાવતાર રૂપે અવતાર પામેલા છે. શ્રી ભગવાન જ રાજા થઈને કલા રૂપે અવતાર પામે છે. એવું પણ અર્થ થાય. એ ત્રણેય ગુણાના અધીશ્વર, વિકાર રહિત તથા સર્વના આત્મારૂપ આત્મા કલયાવતીર્ણ એવા સાક્ષાત ભગવાનના જ અંશાવતાર રૂપે એ પ્રગટ થયેલા છે, અવતર્યા છે. અવતીર્ણ એટલે અવતર્યા છે. અસ્મિન અવિદ્યા રચિતમ નિરર્થકમ પશ્યંતિ નાનાત્મ અપી પ્રતીતમ. પહેલાં છેલ્લી ટીકના બે શબ્દ જોઈએ તો નાનાત્વ અપી પ્રતીતમ. નાનાત્વ એટલે જુદાપણ, બરાબર. અનેકતા, અનેક લોકો, અનેકતા જણાતી, કોઈ સારા કોઈ ખરાબ, યોગ્ય અયોગ્ય, સારું ખરાબ, એવી અનેકતા જે દેખાય છે એને કહેવાય નાનાત્વ. નાનાત્મ પ્રતીતમ, નાનાત્મની પ્રતીતિ થવા છતાં પણ એ કેવી છે? નિરર્થકમ, એ ખરેખર
નિરર્થક એટલે નિરર્થક શબ્દ નિરર્થક જ ગુજરાતી કરે છે, પણ અર્થશૂન્ય. નિરર્થક કોઈની એની કોઈ મહત્ત્વ નથી. નિરર્થક એટલે એનું કોઈ મહત્ત્વ આપતા નથી, કોઈ નથી આપતા. જે વિવિધતા દેખાય છે. અને કેમ? કારણ કે યસ્મિન અવિદ્યા રચિતમ, કારણ કે આ બધું અજ્ઞાનના કારણે આ બધી જ નાનાત અનેકતા જણાય છે, પણ ખરેખર છે નહીં, માટે નિરર્થક છે. એટલે અનેકતામાં એને કોઈ મહત્ત્વ બુદ્ધિ નથી આપતા, કારણ કે જાણે છે કે આ બધું અજ્ઞાનના કારણે છે, માટે મહત્ત્વ બુદ્ધિ આપતા નથી. અને પોતે કેવા છે? ભગવાનના અંશાવતાર છે. એ પણ એ પ્રજાજન જોઈ રહ્યા છે. કોણ? પ્રજાજન અથવા તો સુત વગેરે જે ગાયકો છે એમની સ્તુતિ કરે છે, એ આ રીતે એમને જોઈ રહ્યા છે. હવે આગળ કહે છે, અયં ભુવો મંડલમોદયાત્રે ગુપ્તૈર્કવીરો નરદેવનાથ આસ્થાય ચૈત્રમ રથમાત્રચાપ પર્યશેતે દક્ષિણતો યથાર્ક. આ કેવા છે? તો કહે છે અયમ એટલે ભગવત અંશ પૃથુ. અયમ એટલે આ એટલે જે ભગવાનના અંશરૂપ પૃથુ રાજા ભુવો મંડલમ ઉદાદ્રેહે, હા ઉદાદ્રેહે ગોપ્તેહે, ગોપ્તા ગોપ્તે છે ને, ગોપ્તા એક વીર. એક વીર એટલે એક એટલે અદ્વિતીય, એક અદ્વિતીય નિરૂપમ, જેની કોઈ ઉપમા થઈ શકે નહીં, એટલા માટે ને અદ્વિતીય કહ્યું. એક અદ્વિતીય વીર એટલા વીર સમાન એવા પરાક્રમી. પછી નરદેવનાથ, બીજી રીતે આપણે પહેલાં જોઈએ છીએ કે એક વીર ગોપ્તે છે ને, ગોપ્તા એક વીર, એક વીર એટલે જે અદ્વિતીય વીર છે એવા નરદેવ એટલે રાજાના રાજા એટલે મહારાજા. એ કેવા છે? ભુવો મંડલ, પછી પેલી લીટી ભુવો એટલે પૃથ્વી, પૃથ્વી મંડળ ઉદાદ્રે એટલે આ ઉદાચળ પર્વત સુધી પૃથ્વીમાં એ કેવા હશે? ગોપ્તા, એનું રક્ષણ કરનાર હશે. પૃથ્વીનું એટલે ભૂમંડળનું ઉદયાચળ સુધીનું જે ભૂમંડળ છે એનું રક્ષણ કરનારા હશે. અને એટલું જ નહીં, આસ્થાય ચૈત્ર, ચૈત્રમ એટલે જયપ્રદ રથ, જે વિજય આપનારા એવા રથ ઉપર આસ્થાય એટલે બેસીને, એટલે કે વિજયશીલ રથના પર બેસીને, એવો રથ એ પ્રકારનો બનાવવા માગતો હશે કે જે સામાન્ય રીતે કોઈ પ્રકારની મુશ્કેલી ન પડે, વિજયની પ્રાપ્તિ કરવામાં સહજતા રહે એવા રથ ઉપર ચડીને પ્રથમ આસ્થાય આતચાપ, બીજી લીટીમાં છે રથમ આતચાપ એટલે ધનુર્ગૃહિત્વા, હાથમાં ધનુષ્ય ચડાવીને. ચોથી લીટી હવે પાછું, કારણ ત્રીજી લીટી આપણે જોઈ લીધી પહેલાં. પર્યસતે દક્ષિણતઃ યથાર્ક, જેમ સૂર્યનારાયણ, આમ તો અહીંયા ગુજરાતી એવું કરે, સૂર્યનારાયણ જેમ દક્ષિણ દિશામાં પ્રદક્ષિણા કરે છે. સૂર્યનારાયણ કે પૃથ્વીની પ્રદક્ષિણા આપણે એવું લાગે કે પૂર્વથી પશ્ચિમ તરફ જાય છે, ઉત્તરથી દક્ષિણ તરફ જાય છે, એવું આપણને જણાય છે, પણ ખરેખર તો પૃથ્વીની ગતિને લીધે છે. પણ અહીંયા દ્રષ્ટાંત આપે છે કે જે રીતે સૂર્યનારાયણ દક્ષિણ તરફ પ્રદક્ષિણા કરે છે, એમાં આ રાજા પણ પૃથ્વીની બધે પ્રદક્ષિણા કરશે, કે જેથી જોઈ લે કે ક્યાંય મુશ્કેલી હોય તો એને મુશ્કેલીને દૂર કરી શકે. એટલા માટે કહે છે પર્યસતે એ દક્ષિણા કરીશ્યામી. પર્યસતે છે ને એટલે દક્ષિણા કરશે, દક્ષિણતઃ સૂર્યનારાયણની છે એ દક્ષિણથી પ્રદક્ષિણા કરશે. હવે જ્યારે પ્રદક્ષિણા કરશે ત્યારે શું ઘટના ઘટશે એ પણ કહે છે 21મા શ્લોકમાં. યસ્મૈ નુપાલા કિલ તત્ર તત્ર બલિં હરિષ્યન્તિ સલોકપાલા મંશન્તમ એષાં ત્રિય આદિરાજમ ચક્રાયુધમ તદ્યશ ઉદ્ધરંત્યઃ. અસ્મય એટલે આને જે પ્રદક્ષિણા કરનાર પૃથ્વી, અસ્મય એટલે આ એટલે જે પ્રદક્ષિણા કરે છે તે, ત્યારે શું છે? નુપાલા એટલે રાજા. અને બીજું છે, બીજી લીટીમાં છેલ્લો શબ્દ લોકપાલા.
લોકપાલ એટલે કોણ? વરુણ, ઇન્દ્ર, કુબેર વગેરે લોકપાલક. અને રાજાઓ કિલ ખરેખર, તત્ર તત્ર ત્યાં ત્યાં, તત્ર ત્યાં ત્યાં એટલે જ્યાં જ્યાં એ જશે ત્યારે, સ્વસ્વધિષ્ઠાને જ્યાં જ્યાં એ જશે ત્યારે તે સ્થાનના રાજા હોય કે લોકપાલ હોય. ખ્યાલ આવ્યો? તત્ર તત્ર શું? તે સ્થાનના રાજા કે લોકપાલ હોય એ લોકો શું કરશે? બલિમ આહરંતી. એ પૃથ્વી રાજા જ્યારે પ્રદક્ષિણા કરતા હશે ત્યારે એમના માટે બલિનો અર્થ એક થાય છે ભેટ. બલિનો બીજો અર્થ થાય છે શુલ્ક. શુલ્ક એટલે કર. રાજા પોતાનું શાસન છે એટલા માટે કર, એટલે કાં તો રાજા હોય તો કર આપતા હશે, લોકપાલ વગેરે એમના માટે જુદી જુદી પ્રકારની ભેટ લાવતા હશે અને આ હરણશે તેમને લાવીને આપશે, સમર્પણ કરશે. અને એટલું જ નહીં, મમસ્યંતમ એટલે જાણશે. પણ એસામ સ્ત્રી એટલે આ રાજાની અને લોકપાલની જે સ્ત્રીઓ છે એમને શું જાણશે? આદિરાજમ ચક્રાયુધમ તદ યશ ઉદ્ધરંત્ય એટલે ગાયંત્ય. એટલે એ આ રાજાની પત્નીઓ તેમનું યશોગાન કરશે. કઈ રીતે કરશે? આદિરાજા પૃથુને ચક્રધારી ભગવાન વિષ્ણુ જાણીને તેમની સ્તુતિ પણ કરશે. મનસ્યંતે એટલે જાણીને પૃથ્વી રાજા જે આદિરાજા પૃથુ છે એમને ચક્રાયુધારી ભગવાન વિષ્ણુની જેમ એમના યશનું એક ગાન કરશે. યશનું ગાન એટલે શું? કઈ રીતે કરશે? બરાબર, 4 શ્લોકમાં એ તેમના યશની જે કીર્તિ છે એ કેમ એમને આવી રીતે યશોગાન કરશે. એમને વિષ્ણુ ભગવાન જેમ માનીને યશોગાન કરશે, પણ કેમ કરશે એ આપણને 4 શ્લોકમાં કહેવાના છે. આપણે જોઈએ 22મો શ્લોક. અયમ મહીમ વામ દુહદે અધિરાજ પ્રજાપતિ વૃત્તિકર પ્રજાનામ યોગીદયા અદૃશ્વ રાસકોટ્યા વિંદન સમાગામ કરોદથેન્દ્ર. કારણ કે યશને ભાગી છે એના કાર્ય દ્વારા, કર્મ દ્વારા. કયો પ્રકારનું કર્મ કહે છે અહીંયા? કે અયમ મહિમ ગામ દુગ્ધે અધિરાજા એટલે ચક્રવર્તી રાજા. આ ચક્રવર્તી રાજા અયમ મહિમ ગામ દુધે, ગામ એટલે ગાયની સમાન પૃથ્વી, ગાય સમાન જે પૃથ્વી છે એનું દોહન કરશે. પ્રજાના કેમ? પ્રજાપતિ વૃત્તિકર પ્રજાનામ પ્રજાના પતિ, પ્રજાના પાલક, પ્રજાપાલક રાજા પ્રજાના માટે શું માટે? વૃત્તિકર એટલે આજીવિકા. એનું આજીવન સરળતાથી ચાલે, કારણ કે દરેકને પોતાનું જીવન તો ચલાવવાનું છે, એટલે આજીવિકાની પેટની કંઈ જરૂર પડે. વાહ! ચાલો છેલ્લે લાઈટ તો આવી, તેનો ઉપયોગ કરી લઈએ. તો કે છે અયમ મહિમ ગામ દુદેહે અધિરાજ પ્રજાપતિ વૃત્તિકર પ્રજાના. પ્રજાની આજીવિકા કરનાર પ્રજાપાલક રાજા ગાયરૂપી પૃથ્વીને દોહશે. દોહે એટલે જેમ સમુદ્ર મંથન દોહન જ કર્યું એમ પૃથ્વીને પણ દોહન કરશે પ્રજા માટે. એના માટે શું કરશે? તો એક વસ્તુ એ કહે છે કે ભાઈ પ્રજાને રહેવું હોય તો એની ખેતી કરવી હોય, ઘર માટે રહેવા માટે ઘર બનાવવું હોય તો પર્વત ઉપર તો ન જ થાય. પર્વતો ઘણા બધા હશે તો એના માટે શું કરશે? યો લીલયા, ત્રીજી લીટીમાં કહે છે યો લીલયા અદ્રિન સ્વ સરાસન કોટ્યા પિંદન સમામ ગામ કરોત યથેન્દ્ર. યથેન્દ્ર એટલે જે રીતે ઇન્દ્ર છે એ પોતાના વજ્ર દ્વારા પર્વતોની પાંખ કાપી નાખી હતી ને, પર્વતો ઉડતા હતા બધે અને ગમે ત્યાં જઈને લોકોને નુકસાન કરતા હતા. અને ઇન્દ્ર શું કર્યું? વજ્ર દ્વારા બધા પર્વતોની પાંખને કાપી નાખેલી. એમ આ શું કરશે રાજા? સ્વ સરાસ કોટ્યા એટલે પોતાના ધનુષ્યનો અગ્રભાગ, કોટ્યા એટલે અગ્રભાગ દ્વારા લીલયા અનાયાસે શું કહે છે? ભિંદન સમાહા અદ્રિન શબ્દ છે ક્યાં મળે છે? ત્રીજી લીટીમાં યો લીલયા અદ્રિન સ્વ સરાશ કોટ્યા ભિંદન સમાહા ગામ અકરોત. એટલે પોતાની ધનુષ્યના અગ્રભાગથી લીલા અનાયાસ પ્રયાસ કર્યા વગર અનાયાસે એ પર્વતોને ભેદી નાખશે.
અને ગામ સમામ કરો એટલે સમથળ બનાવશે, પૃથ્વીને સમથળ બનાવશે, સમતળ બનાવે કે જેથી પ્રજાની આજીવિકા પ્રાપ્ત કરવામાં મુશ્કેલી પડે નહીં. એટલે પ્રજાપાલક છે રાજા. પ્રજાને કોઈ નુકસાન ન થાય, પ્રજાને કોઈ મુશ્કેલી ન પડે, એની આજીવિકા સરળતાથી પ્રાપ્ત થાય એના માટે પૃથ્વીને સમતળ કરવા માટે પણ કોઈ પ્રયાસની જરૂર પડે કે આમ લાંબા કેટલા વખત સુધી આપણે કુહાડીને બધું આપણે પાવડો અને બધું લઈને કોદાળી પાવડો ને બધું કરવાની લઈને સમથળ કરવાની આવશ્યકતા નહીં આવે. એના બહારના અગ્રભાગથી જ એ જે ઇન્દ્રએ પર્વતોને તોડી નાખતા તેના પર્વતોને તોડીને પૃથ્વીને સમથળ કરશે કે જેથી પ્રજાની આજીવિકા ચાલે. આપણે અહીં અટકીએ છીએ. સચ્ચિદાનંદ રૂપાય વિશ્વોત્પત્યાદિહેતવે તાપત્રય વિનાશાય શ્રીકૃષ્ણાય વયં નમઃ. યં પ્રવચन्तમનુપેત્ય અપેતકૃત્યં વૈપાયનો વિહરકાતર આજુહાવ પુત્રેતિ તન્મયતયાતરવો વિનેન્દુઃ तं सर्वभूतहृदयं मुनिमानतोऽस्मि. ॐ शान्ति शान्ति शान्तिः. हरिः ॐ. श्रीगुरुभ्यो नमः. हरिः ॐ.